આપકી અદાલતમાં ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી પર આરોપ છે કે તેઓ પાછળના દરવાજાથી આવીને સીએમ બન્યા. ધામીજી, તમારા બાળપણ વિશે જાણ્યું. તમે તો ફૌજમાં જવા ઈચ્છતા હતા. રાજનીતિમાં જવાનો કોઈ ઈરાદો નહોતો તમારો. જો હું એક સામાન્ય પરિવારમાં અને એક ફૌજી પરિવારમાં જન્મ્યો. મારા પિતાજી સેનામાં હતા અને અમારે ત્યાં એક પરંપરા પણ છે કે દરેક પરિવારથી કોઈને કોઈ સેનામાં હોય છે અને અમારે ત્યાં પેઢી દર પેઢી સેનાની સાથે સંબંધ છે. હું પણ સેનામાં જવા ઈચ્છતો હતો, પણ પરિવારમાં એકલો હોવાના કારણથી માએ કહ્યું કે નહીં, તું સેનામાં નહીં જાય. તો હું સેનામાં તો નહીં જઈ શક્યો, પણ સેનાને જે સંસ્કાર છે, જે સેનાનું જે અનુશાસન છે, જે સમયબદ્ધતા છે, એ બધી મને સેનાથી વારસામાં મળી છે. કારણ કે પિતાજીની સાથે બાળપણથી જ સેનાની સાથે ભણ્યો, મોટો થયો. તો હવે માંથી ફરિયાદ તો નથી ને કે એમણે ફૌજમાં નહીં જવા દીધો, નહીં તો અહીંયા સુધી કેવી રીતે પહોંચતા? નહીં, જો સેનામાં પ્રત્યક્ષ રીતે તો નહીં જઈ શક્યો, પણ જે એક સૈનિક પોતાના જ કર્મક્ષેત્રમાં જઈને કરે છે, એને મારા કર્મક્ષેત્રમાં કરવાની કોશિશ હું કરી રહ્યો છું. એ સાચું છે કે શરૂઆતની જિંદગી મુશ્કેલ હતી? સ્કૂલ, ભણતર, ગામ. એક એવા ગામમાં જન્મ થયો જે સુદૂરવર્તી ક્ષેત્ર છે. ચાઇના બોર્ડર, નેપાળ બોર્ડરની નજીક ગઢનું સીમાંત ક્ષેત્ર. અને સ્કૂલ જવા માટે પણ ઘણા કિલોમીટર ચાલીને જવું પડતું હતું. અને હવે નાના બાળકો અથવા આપણા અહીં બેસેલા ઘણા બધા ઓડિયન્સ છે જે આવ્યા છે આમાં, તો તમે બધા પાર્ટી જાણો છો? કોઈ સ્લેટ જેને કહેવાય છે, તો અમે લોકોએ એ પાર્ટીમાં ભણ્યા છે. આ લોકોએ યુટ્યુબ પર જોઈ હશે પાર્ટી. જી જી. તો એ પાર્ટીમાં અમે લોકો ભણતા હતા અને રાત દિવસે સ્કૂલમાં જઈને લખતા હતા. એ પાર્ટીમાં દાવતમાં જે ખડીઓ છે એ વપરાતો હતો, કલમથી લખતા હતા. અને જ્યારે ઘરે આવી જતા, તો ઘરે આવ્યા પછી એને ભૂંસતા હતા. ભૂસ્યા પછી રાત્રે જે રેડિયાનું સેલમાંથી જ્યારે એ આખો સેલ યુઝ થઈ જતો હતો, તો એમાંથી જે કાળું નીકળે છે ને, એ કાલિખને અમે ઘસી નાખતા હતા. અને સવારે જે છે એ સ્કૂલ જતા પહેલા એ જ દવાથી અમે ઘોળતા હતા અને ચમકાવતા હતા. કોશિશ કરતા હતા કે જેમ અરીસો હોય દર્પણ, એમ અરીસાની જેમ એ બની જાય અને એમાં જે છે ફોટો દેખાવા લાગે છે સામેથી. પછી એમાં લખવાની મજા આવતી હતી. અને એના સિવાય બેસવા માટે જે સ્કૂલ હતા, એ સ્કૂલોમાં કોઈ જમીન ન હતી, પાથરણા પણ ન હતા, માત્ર માટીમાં બેસવાનું હતું અને નીચેથી ઠંડી પણ લાગતી હતી. તો ઘરેથી જે કોથળા હતા, બોરી જેમાં ખાતરો આવતા હતા કે કોઈ બીજો સામાન આવતો હતો, એને પણ અમે અમારા દફતરમાં લઈને જતા હતા. એને પાથરતા હતા અને પછી એને પાછા લાવતા હતા. તો આ સ્થિતિમાં મેં ભણતર લીધું હતું. એ સમયે નવા કપડાનો પણ શોખ થતો હશે, એ સમયે ખાવા પીવાનો પણ શોખ થતો હશે. નવા કપડાં તો અમને લોકોને તો 1 વર્ષમાં 2 વર્ષમાં ક્યારેક ત્યારે બનતા હતા જ્યારે પરિવારમાં કોઈ વિવાહ વગેરેનો કાર્યક્રમ થતો હતો, અથવા ક્યારેક અમારે ત્યાં પહાડમાં મેળા થતા હતા, એમાં થતા હતા. અને જે બીજી વાત તમે પૂછી ખાવાની, એમાં આજકાલના બાળકો તો કહે છે કે અમે પૂરી નહીં ખાઈશું, અમે હાલવો નહીં ખાઈશું. આ જ થાય છે ને. અમારા લોકોના સમયે અમે ખુશ થતા હતા કે હવે દીપાવલી આવવાની છે, હવે આપણો આ તહેવાર આવવાનો છે. જેમ કે આ મહા મહિનામાં અમારે ત્યાં ધુધુતિયા તહેવાર હોય છે. મકર સંક્રાંતિને જેમ દેશમાં અલગ અલગ જગ્યા પર આ તહેવારને ઉજવે છે. ક્યાંક મકર સંક્રાંતિ, ક્યાંક માધી, ક્યાંક લોહડી, ક્યાંક પોંગલ, ક્યાંક બીજું. તો અમારે ત્યાં આ ધુધુતિયાનો તહેવાર હોય છે, મકર સંક્રાંતિનો, ઉત્તરાયણનો તહેવાર. તો અમે ઘણા દિવસોથી રાહ જોતા હતા કે ક્યારે તહેવાર આવશે, ક્યારે અમને પૂરી ખાવા મળશે, ક્યારે માંસના ભજીયા હોય છે એ બનીને મળશે અમને, ક્યારેક અમને હલવો ખાવા મળશે. રાહ જોતા હતા અને વર્ષમાં એકાદ વાર આવો અવસર આવતો હતો. તમે પહેલા MBBS કરવા ઈચ્છતા હતા,
પછી તમે મેનેજમેન્ટ કર્યું, પછી તમે લો કર્યું, પછી તમે હજી એક ડિપ્લોમા કર્યો. તો કન્ફ્યુઝન હતું કે શું બનવું છે? તો આ સાચું છે બિલકુલ કે હું મેડિકલમાં જવા ઈચ્છતો હતો, એમબીબીએસ કરવા ઈચ્છતો હતો. અમે 4 લોકો લખનૌ પહોંચ્યા, તો અમે તો કોઈને જાણતા ન હતા લખનૌમાં. છાત્રાવાસ પછી ગયા અને પહેલા અમે 4 લોકોમાંથી અમે લોકોએ એ કર્યું, રેલવે સ્ટેશન ચારબાગમાં ઉતર્યા અને ચારબાગમાં ઉતર્યા બાદ અમે સામાન રાખી દીધો અમારો. સામાન રાખ્યા પછી 2 લોકો સામાન જોતા હતા, અહીંયા રહેતા હતા અને 2 લોકો અમે રૂમ જોવા જતા. અમને 3 દિવસ પછી રૂમ મળ્યો. પછી અમે રૂમમાં શિફ્ટ થયા અને પછી અમે કોચિંગ શરૂ કરી લખનૌમાં. ન્યૂ સ્ટાન્ડર્ડ કોચિંગ છે. એક પ્રસિદ્ધ કોચિંગ હતી એ જમાનામાં. એ કોચિંગમાં ભણ્યા અને ભણતા-ભણતા વિશ્વવિદ્યાલયમાં એડમિશન પણ લઈ લીધું લખનૌ વિશ્વવિદ્યાલયમાં અને પછી એ બીએનું ભણવાનું પણ શરૂ કરી દીધું. તો એમબીબીએસમાં થોડા નંબરથી રહી ગયો. અહીંયા ગ્રેજ્યુએશન થઈ ગયું, તો ગ્રેજ્યુએશન પછી પોસ્ટ ગ્રેજ્યુએશન થઈ ગયું અને પછી પોસ્ટ ગ્રેજ્યુએશન પછી લો કરી લીધું અને લો પછી હું રિસર્ચ પણ કરવા ઈચ્છતો હતો. રિસર્ચમાં પણ મેં એડમિશન કર્યું હતું મારું. થીસીસ વગેરે જમા કરી હતી. પણ એના પછી ઉત્તરાખંડ બની ગયું. હું છાત્ર રાજનીતિમાં પહેલાથી હતો. વિદ્યાર્થી પરિષદનો કાર્યકર્તા હતો. સંઘનો સ્વયંસેવક હતો. મેં આઈટીસી, ઓટીસી જે પણ અમારા પ્રશિક્ષણ વર્ગ હોય છે, એ બધા માટે જે પ્રારંભિક સમયમાં કરીએ છીએ, મેં એ જોયું કે બેડ કોડથી આવ્યો છે, એવો આપકી અદાલતમાં મારી ઉપર આરોપ છે. તો હું કહેવા ઈચ્છું છું કે અમે લોકો બાળપણથી સ્વયંસેવક રહ્યા છે અને ઘણી બધી સ્થિતિઓ, પરિસ્થિતિઓ જે અમારા વિચાર પરિવારના, સંગઠનના જે નીતિઓ છે, એ બધાને પાર કરવા અથવા એ બધાને ક્યાંક ને ક્યાંક જવાબદારીઓ પર પછી નગર સ્તરના, વિશ્વવિદ્યાલય સ્તરના, પ્રાદેશિક સ્તરના એ બધા દાયિત્વમાં રહ્યા પછી, છાત્ર રાજનીતિમાં રહ્યા પછી, યુવા મોરચામાં રહ્યા પછી, એના પછી વિધાનસભાની ચૂંટણી લડી અને પાર્ટીએ જે પણ જવાબદારી સોંપી એ જવાબદારીમાં કામ પૂરું ધામીજી, કર્યું છે. વિદ્યાર્થી પરિષદમાં તો ઘણા બધા લોકો હોય છે. ઓટીસી પણ ઘણા બધા લોકો કરે છે. સંઘના સ્વયંસેવક પણ ઘણા બધા હોય છે. એમએલએ પણ ઘણા બધા હોય છે. પણ 45 વર્ષની ઉંમરમાં મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી બને છે. જ્યારે હું સાચું કહું છું તો મેં તો ક્યારે પણ વિચાર્યું નહોતું અને આ અમારી પાર્ટી છે જે પોતાનામાં એક વિશિષ્ટ પાર્ટી છે જેમાં કોઈને ખબર નથી હોતી કે અમારે શું ક્યારે શું બનાવી દેવામાં આવશે. તમે કહો છો કે તમને ખબર જ નહોતી કે તમને નહીં, મુખ્યમંત્રી બિલકુલ નહીં. બનાવી અને દેશે. હું જેવો 2012માં વિધાનસભાની ચૂંટણી થઈ ત્યારે સરકાર કોંગ્રેસની બની ગઈ ત્યાં આગળ. તો એમાં તો કોઈ ચાન્સ નહીં હતો. પણ 2017માં જ્યારે ઉત્તરાખંડની અંદર નવી ચૂંટણી થઈ અને નવી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બની. તો મને ઘણું મારા મનમાં હતું કે આ વખતે હું મંત્રી પરિષદમાં જરૂર હોઈશ. અને જ્યારે મંત્રી પરિષદ ફાઇનલ થઈને આવી, તો એમાં મારું નામ હતું જ નહીં. અને એના પછી 2-3 વાર એવું થયું કે લોકસભાની ચૂંટણી થવાની છે, તો મને લાગ્યું કે હવે લોકસભા માટે ચૂંટણીમાં ઊભો રહીશ. પછી મને બીજી વાર અમારે ત્યાં મંત્રીમંડળ બન્યું, સરકારમાં અમુક ચેન્જ થયા. તો મને હવે લાગ્યું કે આ વખતે તો જરૂર મારો નંબર આવશે. એ વખતે પાર્ટીમાં પછી પાર્ટી પ્રેસિડેન્ટ નવા બનવાના હતા. તો એમાં પણ મને લાગ્યું કે આ વખતે જરૂર મારો નંબર આવશે. પણ દર વખતે મારો નંબર નહીં આવ્યો. અને આ વખતે તો જ્યારે હું બન્યો, જ્યારે મને જવાબદારી સોંપાઈ, તો મને બિલકુલ ખબર ન હતી કે મારું નામ ક્યાંક આવવાનું છે. મને અંતિમ સમય સુધી પણ 4 જુલાઈએ પણ મેં શપથ લીધી છે. 3 જુલાઈએ સાંજે વિધાનમંડળની દળની બેઠક થાય છે. ત્યાં સુધી અમારી પાર્ટીમાં કોઈ પણ અમારે પ્રભારીજીનું કોઈ પાર્ટી કાર્યાલયથી કે ક્યાંથી મને કોઈ કન્ફર્મેશન નહીં આપવામાં આવ્યું કે તમને બનાવવામાં આવવાના છે. હું પાછળની સીટ પર બેઠેલો હતો અને અચાનક અમારા મધ્યપ્રદેશમાં જે વિધાનસભાના અધ્યક્ષ છે નરેન્દ્રસિંહજી, પહેલા કૃષિમંત્રી હતા. કૃષિમંત્રી રહેતા એ અમારા ઓબ્ઝર્વર હતા, પ્રભારી હતા અને એ સીધા નામની ઘોષણા કરે છે. ત્યારે મને ખબર પડી કે મને જે છે વિધાયક દળનો નેતા ચૂંટી લેવામાં આવ્યો છે. કાલે મારી શપથ થવાની છે. જો અને એ પછી જમાનામાં 3 મહિનામાં ઉત્તરાખંડના 3 મુખ્યમંત્રી બદલવામાં આવ્યા હતા. બીજેપીની સામે મુશ્કેલી હતી. તમે કહો છો કે તમારો નંબર ક્યાંય નહોતો લાગી રહ્યો, ન મંત્રી બનવામાં, ન લોકસભામાં.
તો આ મોદીજીએ તમારો નંબર કેવી રીતે લગાડ્યો? જો એ ઘણા પારખું છે અને એ જાણે છે અને એમણે મારી ઉપર ભરોસો કર્યો છે. હું એ જ કહી શકું છું કે મારા જેવા સામાન્ય કાર્યકર્તાને એક સૈનિકના દીકરાને તક આપી અને મેં પણ કોશિશ કરી કે જે પણ પાર્ટીનું દાયિત્વ છે, પાર્ટીની જવાબદારી છે અથવા પાર્ટી જે મારાથી એક્સપેક્ટ કરે છે, જે અપેક્ષા છે એ અપેક્ષાને હું પૂરી કરું અને 6 મહિનાની પછી ચૂંટણી પણ થવાની હતી. તો પૂરા સામર્થ્ય સાથે અને પ્રધાનમંત્રીજીના આશીર્વાદથી, ગૃહમંત્રીજીના આશીર્વાદથી, અમારા રાષ્ટ્રીય અધ્યક્ષના આશીર્વાદથી અમારી પાર્ટી ચૂંટણીમાં ગઈ અને ઉત્તરાખંડના ઇતિહાસમાં હમણાં સુધી જ્યારે પણ ઉત્તરાખંડની ચૂંટણી થઈ, દરેક ચૂંટણીમાં ત્યાં એક પરંપરા હતી કે એકવાર એક પાર્ટીની સરકાર થાય છે, ચૂંટણી આવે છે, તો સરકાર બદલાઈ જાય છે. 22 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર ઉત્તરાખંડમાં થયું કે આ મિથ તૂટ્યું કે જે ઇતિહાસ હતો એ નવો બન્યો. એક જે પરંપરા હતી એ પરંપરા બદલાઈ ગઈ અને ઉત્તરાખંડમાં બીજી વાર માનનીય પ્રધાનમંત્રીજી મોદીજીના નેતૃત્વમાં અને મને ત્યાંના મુખ્ય સેવકના રૂપમાં જે કામ મળ્યું હતું, ઉત્તરાખંડની જનતાએ ફરીથી સેવા કરવાની તક આપી અને એક ઇતિહાસ બનાવી દીધો હતો. ધામીજી, રાજનાથસિંહજી કહે છે કે પુષ્કરસિંહ ધામી આ મહેન્દ્રસિંહ ધોની જેવા છે, ફિનિશર છે. અંતના 2-4 ઓવરમાં છગ્ગા ચોગ્ગા લગાડીને જીત અપાવે છે. એ લાગે છે કે એ મોટો કહેતા હશે કે મને એવા સમયે લાવવામાં આવ્યા તે વખતે કે ચોગ્ગા અને છગ્ગાની જરૂર હતી, તોફાની બેટિંગની જરૂર હતી, એટલે તેઓ મને ધાકડ કહે છે. પરંતુ તમને દુઃખ થયું હશે કે પાર્ટી જીતી ગઈ અને તમે પોતાની એસેમ્બલીની ચૂંટણી હારી ગયા. હા, બિલકુલ. મને થોડાક સમય માટે એવું લાગ્યું કે હું અચાનક મારી ચૂંટણી માટે સમય પણ આપી શક્યો ન હતો અને મારા માટે પ્રાથમિકતા હતી કે હું ચૂંટણી મારું જીતવું કે હારવું એટલું મહત્વપૂર્ણ ન હતું, જેટલી કે મારી પાર્ટીએ જીતવું જરૂરી હતું. અને થોડા સમય માટે જરૂર એક મનુષ્યનું ગુણ હોય છે અને લાગે છે કે આ શું થઈ ગયું? મને પણ થોડાક સમય માટે લાગ્યું. પણ અમુક સમય પછી મેં વિચાર્યું કે જે કામ મને સોંપવામાં આવ્યું હતું, પાર્ટીને મને કે જેની જવાબદારી આપી હતી, દાયિત્વ સોંપવામાં આવ્યું હતું, જે મારું કામ પૂરું થયું, મારા મનમાં હારવાનું દુઃખ રહ્યું જ નહીં. પાર્ટીની જીતથી મને ખૂબ આનંદ છે અને મને દાયિત્વ મેં મારું પૂરું કર્યું હતું. પણ તમને એવું લાગ્યું હશે કે હવે તો મારા હાથમાંથી ગયું મુખ્યમંત્રી પદ? આ બિલકુલ પણ મારા મનમાં ન હતું. સંતોષ એ વાતનો હતો કે પાર્ટીની સરકાર આવી ગઈ, પાર્ટી જીતી ગઈ અને જે અમે વાયદાઓ કર્યા છે, જે અમે જનતાની વચ્ચે જઈને કીધું હતું કે અમે આ કામ કરીશું, અમે આટલી યોજનાઓને પૂરી કરીશું, એ બધી યોજનાઓ પૂરી થશે અને ચૂંટણીનું રિઝલ્ટ આવ્યા બાદ હું તુરંત જ પાર્ટીના કાર્યાલયમાં ગયો અને પાર્ટીના કાર્યાલયમાં જઈને મેં કીધું કે જે પણ આપણે જનતાથી વાયદાઓ કર્યા છે, જે અમારી પાર્ટીએ સંકલ્પ લીધા છે, એ અમે પૂરી કરીશું. ધામીજી, ક્યારેય પણ એવું નથી થયું બીજેપીમાં કે કોઈ માણસ એસેમ્બલીનું ઇલેક્શન હારી જાય પછી એને પાછા મુખ્યમંત્રી બનાવી દે, એને ફરીથી ચૂંટણી લડાવી દે, અને આ સ્વાભાવિક છે કે મોદીજીએ કર્યું. તો તમે જ્યારે પહેલી વાર મળ્યા હતા મોદીજીને, ત્યારે તમે એવું શું કર્યું કે એમના પર જાદુ કરી દીધો? પહેલી વાર હું જ્યારે એમને મળ્યો હતો, તો મારા મનમાં ઘણી બધી એ હતી, ઉથલ-પાથલ હતી કે હું પ્રધાનમંત્રીજીને મળવા જઈ રહ્યો છું. કારણ કે મુખ્યમંત્રી બનતા પહેલા હું ક્યારેય એમને વ્યક્તિગત રીતે મળ્યો ન હતો ક્યારે પણ. તો 2 દિવસ પહેલા મારી પાસે મેં સમય માંગ્યો હતો. ત્યાંથી કોલ આવ્યો પ્રધાનમંત્રીજીના કાર્યાલયથી, તમારે 10 તારીખે અહીંયા મુલાકાત કરવાની છે, તમારો ટાઈમ 15 મિનિટનો ફિક્સ થઈ ગયો છે. 15 મિનિટમાં તમારે તમારી વાત કરીને જવાનું છે. મને લાગ્યું કે યાર હું પ્રધાનમંત્રીજી પાસે જાઉં છું તો પ્રધાનમંત્રીજી મને ખબર નહીં કઈ યોજના વિશે શું પૂછી લેશે, શું એમના સવાલો હશે, અને હું ઘણો અસમંજસ સાથે અંદર પહોંચ્યો અને અંદર જેવો હું પહોંચ્યો તો જ્યારે હું આ શોમાં આવી રહ્યો હતો તો આમાં પણ મારા મનમાં હતું કે આ શો પછી કદાચ ચંદ્રવાળા શોમાં ક્યારે નહીં થાય. તો આમ જ હું ત્યાં જ્યારે હું પ્રધાનમંત્રીના કાર્યાલયમાં પહોંચ્યો તો એક દરવાજો ખોલ્યો અને મને લાગ્યું કે પ્રધાનમંત્રીજી જે છે 2-3 દરવાજાની અંદર હશે. તો હું જેવો અંદર ગયો તો મને એકદમથી પ્રધાનમંત્રીજી સામે દેખાયા. એમણે કહ્યું કે આવો. તો મેં જોયું તો એ જે પ્રધાનમંત્રીજી છે તો જેવો હું એમની સામે ઊભો રહ્યો
મેં એમને મારા ધન્યવાદ અને બુકે મેં આપ્યો અને હું એમને જોઈ ન હતો શક્યો. હું એમની તરફ જોઈ જ નહોતો રહ્યો. કેમ કે મને એવું લાગતું હતું કે એ થોડા-સા કડક છે, થોડા એવા છે, તો ખબર નહીં શું થશે, શું નહીં થાય. તો મેં એમની તરફ બિલકુલ જોયું નહીં. અને સામે જ જે કેમેરાવાળા હતા એમને પણ નહોતો જોતો. તો એ સમયે કોરોનાનો સમય હતો. તો મેં જેવો એમને એક બુકે આપ્યો તો મેં એમને કહ્યું ત્યાંથી જવાબ આવ્યો કે તમારો માસ્ક હટાવો. તો મેં વિચાર્યું કે કોણ બોલી રહ્યું છે? તો પછી જોયું તો પ્રધાનમંત્રીજીએ પોતાનો માસ્ક ઉતારી દીધો હતો. તો મેં પણ ઉતારી દીધો. હું બેઠો છું. પછી એમણે બિલકુલ એવું નહીં થયું કે જેમ કે ઘણી જગ્યા થાય છે પ્રધાનમંત્રીજી એમની ખુરશી પર બેઠા હોય એમની પાસે એવી જ રીતે હું પણ બેઠો સામે. બેઠા પછી 3-4 મિનિટ જ્યારે એમણે વાતની શરૂઆત કરી તો હું શું વાત શરૂ કરતો હતો. એમણે કહ્યું કે તમે કેમ છો? ઘરમાં કેમ છે? બધા હાલચાલ શું છે? તો 3 કે 4 મિનિટ પછી થઈ હશે. એના પછી હું ખરેખર ભૂલી ગયો કે હું વિશ્વના સૌથી મોટા નેતાની સાથે બેઠો છું. અને એ જે મને લાગે છે કે એના પછી પ્રધાનમંત્રીજી તો ઘણું ઓછું બોલી રહ્યા હતા. હું વધારે બોલી રહ્યો હતો. હું સતત બોલી રહ્યો હતો અને જે 15 મિનિટનો મારો સમય હતો એ 1.5 કલાકનો ક્યારે થઈ ગયો મને ખબર નહીં પડી. 1.5 કલાક પછી પણ મને કોઈ જલ્દી ન હતી. મને એક વસ્તુ એ દિવસે શીખવા મળી કે જ્યારે તમે જેટલા બિઝી હોવ છતાં, આટલું બધું કામ હોવા છતાં, અમારા જેવા સામાન્ય નેતાઓને કઈ રીતે પ્રોત્સાહિત કરે છે, કઈ રીતે સમય આપે છે, આ વાસ્તવમાં આપણા જેવા લોકો માટે ટાઈમ મેનેજમેન્ટની વાત છે. એ એમનાથી સારું કોઈની પાસે શીખવા નહીં મળે. એ દિવસે તમે એ પણ શીખી લીધું હશે કે એમને બાબા કેદારનાથથી કેટલો પ્રેમ છે? હા, બિલકુલ. એ તો આખા દેશના લોકો જાણે છે, દુનિયાના લોકો જાણે છે. બાબા કેદારનાથનો જે 2013માં મોટી આપદા કેદારનાથમાં આવી હતી અને એ આપદામાં આખું કેદારનાથ છિન્ન-ભિન્ન થઈ ગયું હતું. બધું વહી ગયું હતું, ઘણું નુકસાન થયું હતું અને 13માં મોદીજી દહેરાદૂન આવ્યા હતા અને એ આવ્યા પછી એમણે એ સમયે સરકાર કોંગ્રેસ પાર્ટીની હતી અને એમણે કહ્યું હતું કે અમે આને ફરીથી ઊભું કરી દઈશું કેદારનાથને. પરંતુ એ સમયની સરકારે કહ્યું કે નહીં, અમે તમને આ નહીં કરવા દઈએ. પરંતુ બાબા કેદારનાથજીની આવી કૃપા થઈ કે 2014માં એ પ્રધાનમંત્રી બની ગયા અને એમણે કેદારનાથના પુનર્નિર્માણ, નવનિર્માણનું કામ પોતાના હસ્તક લઈ લીધું. આજે કેદારનાથના બધા પુનર્નિર્માણના કામ શરૂ થઈ ગયું છે. ત્યાં ભવ્ય કેદાર અને દિવ્ય કેદાર બની ગયું છે. ત્યાં રોપવેનું કામ પણ શરૂ થઈ ગયું છે અને જ્યારે પણ અમે પ્રધાનમંત્રીજીને મળીએ છીએ પછી મહિનામાં 1 વાર હોય, 2 વાર હોય, હંમેશા આવું થાય છે કે કેદારનાથનું પુનર્નિર્માણનું કામ ચાલી રહ્યું છે. એ કેદારનાથના પુનર્નિર્માણના કામ વિશે અચૂક પૂછે છે કે હવે 3જા ફેઝમાં શું થઈ ગયું, ત્યાં જે સરસ્વતી ઘાટ બનાવવાનું છે તે કેટલું બનાવ્યું, તીર્થયાત્રીઓના આવાસ કેટલા બની ગયા છે, અથવા તો જે શાંતિ ભવન તમે બનાવી રહ્યા છો તેમાં કેટલું કામ થયું છે એ બતાવો. બધું એમના મગજમાં એવું વસી ગયું છે અને એમના ગયા પછી તમને ખ્યાલ જ છે કે વિપત્તિ આવ્યા પછી ત્યાંના લોકોનું આવવાનું ઓછું થઈ ગયું હતું. એમને ત્યાં જઈને કેદારનાથમાં જે રાત્રે ગુફામાં જઈને રાત્રે પ્રવાસ કર્યો. એ રાત્રિ પ્રવાસ પછી આજે આ હાલત થઈ ગઈ છે કે જ્યાં હજારોની સંખ્યામાં તીર્થયાત્રીઓ આવતા હતા એ હવે 21 લાખથી પણ વધારે તીર્થયાત્રીઓ એક વર્ષમાં ત્યાં આવે છે. અને તમે એમને આદિ કૈલાશ પણ લઈ ગયા? જો ઉત્તરાખંડમાં 2 જગ્યાઓ છે, ચારધામ, કેદારખંડ અને માનસખંડ. આદિ કૈલાશ અહીં બાબા કેદારનાથની ભૂમિને કેદારખંડ કહે છે અને બાબા ભોલેનાથની જે ભૂમિ છે એને માનસખંડ કહે છે. અને આપણા પ્રધાનમંત્રીજી ઘણા દિવસોથી જ્યારથી હું જેટલી વાર પણ એમનાથી મળ્યો દરેક વખતે એમણે મને કહ્યું કે મારે આદિ કૈલાશ જવું છે. જો લોકોને 18,000 ફીટની ઊંચાઈ પર એ દેશના પહેલા પ્રધાનમંત્રી જે છે આટલી ઊંચાઈ પર પહોંચ્યા છે, આટલા શિખર સુધી પહોંચ્યા છે અને એમના ગયા પછી ઉત્તરાખંડ આવવાવાળાઓની સંખ્યા વધી ગઈ છે. આદિ કૈલાશ જવાવાળાઓની સંખ્યા વધી ગઈ છે. જાગેશ્વર ધામ જવાવાળાઓની સંખ્યા વધી ગઈ છે. અને હવે આખા દેશ દુનિયાની નજરમાં આજે અમારી જે ઘાટી છે, આદિ કૈલાશનો જે ક્ષેત્ર છે એ આખા વિશ્વની નજરમાં આવી ગયું છે.
અને આવવાવાળા સમયમાં જે રીતે ચારધામની યાત્રા ચાલે છે એ જ પ્રકારે માનસખંડની યાત્રા પણ ચાલશે. અને અમારે ત્યાંથી જે લોકોને કૈલાશ માનસરોવર જવું પડે છે, કૈલાશ માનસરોવરનું દર્શન પણ અહીં જ આદિ કૈલાશમાંથી થઈ જશે. એની પણ બધી વ્યવસ્થા કરવામાં આવી છે. ધામીજી, એક હજી શિવભક્ત છે, રાહુલ ગાંધી. એમને પણ કહ્યું હતું કે હું કેદારનાથ જઈશ, સૌથી મોટા તપસ્વીના ઘરે જઈશ, તો હું ચાલતા જઈશ. એને માટે હેલિકોપ્ટરની શું જરૂર છે? સૌથી પહેલાં તો હું એ જ કહેવા માંગીશ ઘણી વિનમ્રતાપૂર્વક કે એમને બરાબર રીતે એમની પાર્ટીના જે સલાહકાર છે, એમની સાથે રહેવાવાળા જે લોકો છે, પૂજા કઈ રીતે કરવામાં આવે છે, સંસ્કાર શું હોય છે, પૂજા પદ્ધતિ કેવી હોય છે, એ શીખવાડવું જોઈએ. ફક્ત નકલ કરવાથી કંઈ નહીં થવાનું, બોલવાથી કંઈ નથી થવાનું. તમે કઈ મદદ કરો આ કામમાં એમની થોડી. હું સાચું કહું તો હું ઘણી વાર વિચારું છું કે રાહુલ ગાંધીજી હવે થોડા સિરિયસ થઈ જશે અને દરેક વખતે એ મને જ ખોટો પુરવાર કરી દે છે. મને જ નહીં, આ બધા લોકો વિશે પણ વિચારું છું તો આ લોકોને પણ એ ખોટા પુરવાર કરતા હશે. દરેક વખતે કંઈ ને કંઈ એવું કરે છે કે જે એમની ગંભીરતા જે છે એ સમાપ્ત થઈ જાય છે. આ બધા લોકોને એકવાર પૂછી લઈએ. હા. કહેવાય છે કે તમે પ્રધાનમંત્રી મોદીના સૌથી ફેવરિટ સીએમ છો. શું આ સાચું છે? પ્રધાનમંત્રીજી જ્યારથી દેશમાં પ્રધાનમંત્રી બન્યા છે, એમને દેશના આખરી પડાવમાં જે વસેલા છે એમના માટે કામ કર્યું છે. અને દેશનું જે વર્ક કલ્ચર છે એ વર્ક કલ્ચર એમને બદલ્યું છે. અને હું એકલો જ નથી એમનો નજીકનો કે પછી મારા ઉપરની એમની કૃપા છે. મારા જેવા લાખો કરોડો કાર્યકર્તાઓ ઉપર એમની જે અસીસથી સીધો એમનો સંબંધ જે છે, એમના ઉપરનો એમનો આશીર્વાદ છે. જે પણ કર્મક્ષેત્રમાં કામ કરી રહ્યા છે, પોતપોતાના ક્ષેત્રમાં પૂરી મહેનતથી સારી ભાવના સાથે અને દેશના આગળ વધારવા માટે કામ કરે છે, એ બધા મોદીજીના નજીકના છે.